હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે રવાના લાડુ બનાવીશું। ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા આ લાડુ બનીને રેડી થશે। જો તમે આ લાડુ ક્યારેય પણ બનાવ્યા ન હોય તો એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે આ લાડુ બનાવીશું। પ્રસાદમાં કે વાર કે તહેવારમાં કે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે આ લાડુ તમે ઘરે જાતે બનાવીને રેડી કરી શકો છો। તો ખૂબ જ ઇઝી 20 મિનિટમાં બની જતી એવી રવાના લાડુ બનાવવાની રેસીપી શરૂ કરીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। ફક્ત 20 મિનિટમાં બની જતા એવા રવાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે વાટકીના મેઝરમેન્ટથી 2 વાટકી જેટલો રવો લેશું। અહીંયા આપણે એકદમ ઝીણો રવો લેશું, બજારમાં ઇઝીલી મળી રહે છે। હવે તેમાં આપણે 4 ચમચી ઘી એડ કરીશું મોણ માટે। આ રીતે ઘી લોટમાં એડ કરી અને હાથેથી આ રીતે આપણે પહેલાં લોટમાં મોણ આપી દઈશું। અહીંયા લોટમાં મોણ સારી રીતે લાગી ગયું છે। હવે આપણે પાણી તેમાં એડ કરશું અને લોટને ભાખરી જેવો બાંધી લેશું। તો અહીંયા આપણે મેઝરમેન્ટ માટે વાટકીમાં જ પાણી લેશું। જે વાટકીમાં આપણે રવો લીધો તે જ વાટકીના મેઝરમેન્ટથી 1 વાટકી જેટલું આપણે પાણી લેશું અને થોડું થોડું એડ કરતા જઈશું અને સરસ કઠણ લોટ આપણે બાંધી લેશું। તો આ રીતે તમારે થોડું થોડું પાણી એડ કરવાનું અને લોટને આપણે બાંધી લેશું। અહીંયા સરસ કઠણ લોટ આપણો બંધાઈને રેડી છે। લોટ સરસ આપણો કઠણ બંધાઈ ગયો છે। પાણીની વાત કરીએ તો વાટકીમાં આટલું પાણી બચેલ છે। તો અહીંયા આપણે 3/4 કપ જેટલું પાણીનો ઉપયોગ કરેલ છે। હવે આ લોટને આપણે 10 મિનિટ માટે આ રીતે ઢાંકી અને રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી હવે આ લોટને આપણે ચેક કરીશું। રવો હોવાને કારણે તે વધારે કઠણ થશે, નરમ નહીં થશે। તો હાથેથી થોડોક આ રીતે આપણે લોટને પહેલાં મસરી લેશું અને પછી તેમાંથી આપણે આ રીતે મુઠિયા વાળી લેશું। તો આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને આ રીતે આંગળીથી તમારે પ્રેસ કરવાનું। તો આ રીતે આપણે બધા મુઠિયા બનાવીને રેડી કરીશું। લોટ કઠણ હશે તો મુઠિયા વાળતી વખતે થોડુંક પ્રેસ કરવાનું। તો અહીંયા આપણા બધા મુઠિયા બનીને રેડી છે। રેડી કરેલા આ મુઠિયાને હવે આપણે ગરમ ઘીમાં તળી લેશું। અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી ઘીને ચેક કરી લેશું। અત્યારે હું આ મુઠિયાને ઘીમાં તળું છું। તો હાઈ ફ્લેમ ઉપર આપણે ઘીને ગરમ કરી લેશું અને બધા મુઠિયાને તેમાં એડ કરી દેશું। મુઠિયા એડ કર્યા પછી હવે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ મુઠિયાને તળીશું। 4 થી 5 મિનિટમાં આપણા મુઠિયા તળાઈને રેડી થઈ જશે। સેજ ગોલ્ડન બ્રાઉન કલરના મુઠિયા થાય એટલે આપણે ઘીમાંથી કાઢી લેશું। તો આ રીતે ઝારાની મદદથી મુઠિયાને આપણે હલાવતા જઈશું અને મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તળી લેશું। આ મુઠિયાને મીડિયમ ફ્લેમ ઉપર તળવાનું એક રીઝન છે કે જો તમે હાઈ ફ્લેમ ઉપર મુઠિયા તળશો તો ઉપરથી તે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે પણ અંદર તે કાચા રહી જશે। તો હંમેશા જ્યારે પણ મુઠિયાને ઘી અથવા તો તેલમાં તળો ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। મુઠિયા સરસ તળાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। અહીંયા આપણા મુઠિયા તળાઈને રેડી છે। રેડી કરેલા આ મુઠિયાને આપણે 5 મિનિટ માટે સાઈડમાં રાખી દેશું। હવે તે જ પેનમાં આપણે ઘી એક વાટકામાં કાઢી લેશું અને 1 ચમચી જેટલા ઘીમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર કાજુ, બદામ અને પિસ્તાને ઘીમાં સાતરી લેશું। આ રીતે ઘીમાં આપણે બધા ડ્રાયફ્રૂટને સાતરી લેશું। તો અહીંયા આપણા
કાજુ બદામ પિસ્તા સતરાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે તેમાં કિસમિસ એડ કરશું. કિસમિસને વધારે રોસ્ટ કરવાની ન હોય તો બસ આ રીતે આપણે ડ્રાયફ્રૂટને પહેલાં ઘીમાં સાતરી લેશું. 5 મિનિટ પછી હવે આપણે આ મુઠિયાને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું. તમે જોઈ શકો છો અંદરથી પણ ખૂબ જ સરસ મુઠિયા આપણા પાકી ગયા છે. બધા મુઠિયાના નાના નાના ટુકડા આપણે કરી લેશું અને પછી તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું. તો હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું. આ રીતે બધા ટુકડાને મિક્સર જારમાં એડ કર્યા પછી હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કરેલા આ લોટને હવે મોટા વાસણમાં ચાળણી રાખી અને ચારી લેશું. તો આ રીતે આપણે લાડુ બનાવવા માટેનો લોટ રેડી કરીશું. ચાળણીમાં હાથનો ઉપયોગ કરી અને આપણે ચારી લેશું, જેથી કરીને ઝીણો ભાગ છે એ વાસણમાં પડે અને મોટા ગઠ્ઠા હોય એ ચાળણીમાં રહી જાય. તો હવે ચાળણીના ભાગને ફરીથી આપણે મિક્સર જારમાં લઈ લેશું અને ફરીથી તેને એક વખત ગ્રાઇન્ડ કરી લેશું, જેથી કરીને સરસ આપણો લાડુ માટેનો પાવડર ફોર્મમાં લોટ રેડી થઈ જાય. તો અહીંયા આપણો લોટ રેડી છે. તો તેને આપણે કઢાઈમાં જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરેલ છે તેમાં એડ કરી દઈશું અને ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે આ લોટને આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું, એટલે કે એલચી પાવડર. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. સાથે સાથે આપણે 3/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. તો અહીંયા આપણે વાટકીના મેઝરમેન્ટથી જ ખાંડ એડ કરીશું. તો અહીંયા પરફેક્ટ માપ છે ખાંડનો પણ. હવે સાથે સાથે બધી વસ્તુને સારી રીતે એકવાર આપણે મિક્સ કરી લેશું અને હવે છેલ્લે આપણે તેમાં ઘી એડ કરવાનું છે. બાઇન્ડિંગ માટે આપણે ઘીનો ઉપયોગ કરશું. નવશેકું ગરમ ઘી 1 ચમચા જેટલું આપણે એડ કરશું. જે ઘીમાં આપણે મુઠિયા તરેલ હોય તે જ ઘીનો અહીંયા આપણે ઉપયોગ કરી લેવાનો. તો આ રીતે ઘી એડ કર્યા પછી આપણે બધા મિશ્રણને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા લાડુ બનાવવાનું મિશ્ર રેડી છે. હાથમાં થોડું મિશ્ર લઈ અને આ રીતે હાથેથી આપણે લાડુનો શેપ આપીશું. તો હાથેથી આ રીતે પ્રેસ કરતા જશું અને પછી બંને હાથેથી આ રીતે લાડુનો શેપ આપી દેશું. તો અહીંયા આપણે લાડુ બનાવીને રેડી કરેલ છે. આ રીતે આપણે રેડી કરેલા મિશ્રણમાંથી બધા લાડુ બનાવીને રેડી કરી લેશું. તમને ફરીથી એકવાર બતાવું છું. આ રીતે હાથેથી પ્રેસ કરતા જવાનું અને પછી આપણે બંને હાથેથી આ રીતે લાડુનો શેપ આપી દેશું. આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરીશું. તો રેડી છે આપણા રવાના લાડુ. તહેવારમાં કે પછી વાર કે તહેવારમાં બનાવીને ખાઈ શકાય તેવા, પ્રસાદમાં પણ ધરી શકાય તેવા લાડુ બનીને રેડી છે. જો આ લાડુ તમે ક્યારેય ન બનાવેલો હોય તો એકવાર જરૂરથી બનાવજો. આજની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. આ લાડુ બનાવવા ખૂબ જ ઇઝી છે અને ફક્ત 20 મિનિટમાં જ બનીને રેડી થાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.